હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું આવી ગઈ છું ચંદુભાઈ ગાંઠિયાવાળાને ત્યાં. તો ત્યાં અમે આજે ઘૂઘરા ખાવા આવ્યા છે. તો જો અમે ઘૂઘરા ખાશું. પહેલાં તો અમે અહીંયા કેરીનો સ્ટોક આવી ગયો છે, તો ચેક કરીએ છીએ કે ટાઈપની કેરી છે. અને પછી અમે ઘૂઘરા ખાધા છે. તો જો મસ્ત ફળ આવી ગયું છે કેરીને, એકદમ તાલાળા ગીરની કેરી આવી ગઈ છે અહીંયા ચંદુભાઈ ગાંઠિયાવાળા, જે શ્યામલ ક્રોસ રોડની નજીક છે, એકદમ સીમા હોલની એક્ઝેક્ટ બાજુમાં છે. તો તમે જરૂર એકવાર વિઝિટ કરજો. આગળ જોતા રહ્યો. તો હવે આપણા ઘૂઘરા આવી ગયા છે, મસ્ત કાઠિયાવાડી ઘૂઘરા આવી ગયા છે, જામનગરના પ્રખ્યાત છે. એવી જ ટાઈપના અહીંયા ઘૂઘરા સેમ ટુ સેમ મળે છે અને ટેસ્ટમાં પણ એવા જ છે. તો ચાલો જામનગરી ઘૂઘરા છે, ચંદુભાઈના સ્પેશિયલ ઘૂઘરા જામનગરી છે, ચંદુભાઈ ઉપલેટાના છે, અમે છે અમદાવાદ, એટલે આખું ગુજરાત આવી. બહુ જ મસ્ત છે. તમે લોકો ઘૂઘરા જરૂર ને જરૂર ટ્રાય કરજો. બીજી આઈટમ પણ આપણે પછી ટ્રાય કરશું, અત્યારે નહીં. હું એનો રિવ્યૂ તમને જરૂર ને જરૂર આપીશ મિત્રો. ફાફડા, જલેબી, ખમણ, પાત્રા, સેવ ખમણી, ચા અને ઘૂઘરા. તમે જોઈ શકો છો કે સેટ કાઠિયાવાડી બધી પ્રખ્યાત વસ્તુઓ લઈને બેઠા છે, જેમ કે જામનગરના ઘૂઘરા, પછી રાજકોટના ગયો તો ભલે, અને ઉપલેટાના ફેમસ ગાંઠિયા શુદ્ધ સિંગટેલમાં મળશે. શુદ્ધ સિંગટેલમાં બનાવો છો. તો મિત્રો શુદ્ધ સિંગટેલની અંદર ગાંઠિયા અને બધી વેરાયટી, બધી વસ્તુઓ શુદ્ધ સિંગટેલની અંદર બનાવે છે. તો ચોખા ઘીમાં જલેબી જરૂર ને જરૂર આવજો. ચોખા ઘીની જલેબી તમને કોઈને ખાવાની ઈચ્છા હોય તો એક વખત આવીને ટ્રાય કરજો. આપણે આ કઈ જગ્યાએ આવે, તમારું નામ ને એડ્રેસ આપી. સીમા હોલ પ્રહલાદનગર. સીમા હોલ પ્રહલાદનગર, જનતા આઈસ્ક્રીમની સામે. જનતા આઈસ્ક્રીમ સામે. ચંદુભાઈ ગાંઠિયાવાળા. ચંદુભાઈ ગાંઠિયાવાળા. બરાબર મિત્રો, તો એક વખત જરૂર ને જરૂર વિઝિટ કરજો. થેન્ક યુ. પોતાના જ ફાર્મ છે તાલાળા ગીરમાં, અને કેસર કેરી પણ તમને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની મળશે. તાલાળા ગીરમાં શેઠને પોતાના ફાર્મ છે, એટલા માટે તાલાળા ગીરથી ડાયરેક્ટ કેરી અહીંયા તમને બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ ભાવમાં મળી રહેશે. તો એક વખત જરૂર વિઝિટ કરજો મિત્રો. કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે, કેરી જોઈ લો તમે બધા. ઘણા બધા બોક્સનો સ્ટોક છે અહીંયા ઓલરેડી. સારું, ચાલો મિત્રો, પછી મળીશું. પછી અમે પહોંચી ગયા છીએ આલ્ફા વન મોલ. આલ્ફા વન મોલમાં અમે ગેમ રમવા માટે પહોંચી ગયા છે. તો અત્યારે જો આલ્ફા વન મોલમાં અમે સ્ટે ચડી અમે આવી ગયા છીએ આલ્ફા વન મોલ ના ગેમ્સ ઝોનમાં. તો અહીંયા જો ડિફરન્ટ ટાઈપની ગેમ્સ છે, બધી તમે આગળ જોતા રહ્યો. અમે બ્લોગમાં તો વિડીયો રાખ્યો જ છે કે કઈ ટાઈપની છે, વીઆરની છે, પછી અલગ ડિફરન્ટ ટાઈપની ઘણી બધી છે એક્ટિવિટીઝ અને ગેમ્સ. તમે જોતા રહ્યો આગળ. તો અહીંયા જુઓ તમે, વીઆર ગેમ છે, ગેમ્સ ઝોન છે, એના ઉપર બેસીને મસ્ત વીઆરનો એક્સપિરિયન્સ થાય છે 3D વ્યૂમાં ગેમ્સનો. પછી તેજસ અને રાજુએ 3D VR ગેમનો એક્સપિરિયન્સ લીધો. તમે જોઈ શકો છો 3D VR ગેમ કેવી મસ્ત આમ VRમાં દેખાય, કે તમે ફીલ કરી શકો કે તમે એકચ્યુઅલમાં તમે ગેમમાં છો, એવું ફીલ આવે છે અહીંયા. તમે જુઓ.
પછી રાજુ અને તેજસે બોલિંગ ગેમ રમી. તો એમાં કાઉન્ટ કરવાના હોય, બોલ ને નિશાનો લગાવીને સામે જે છે એમને નિશાન લગાડીને ક્લિક કરવાનું હોય. તો બધી બોટલ પડી જાય તો આપણે જીતી ગયા. 10 ટ્રાય આપવાની હોય છે આમાં. ના બોલ બહુ જ ભારી હોય છે. તમને એવું લાગતું હશે એકદમ હલકો, પણ હલકો નથી હોતો. આ બોલ ભારી હોય છે. તો એમાં તેજસનો ટર્ન આવે છે ને તેજસ નિશાનો લગાવે છે બોલથી અને એકદમ મસ્ત ફોર્સિંગ બોલ ફેંકે છે. તો 4-5 બોટલ એક મસ્ત રીતના પડી ગઈ છે.